દર્શક મિત્રો, વિધાનસભા 2012 ગુજરાતની ચૂંટણીનો આજે પ્રથમ તબક્કો એટલે કે 13મી ડિસેમ્બર અને બીજો તબક્કો યોજાવા જઈ રહ્યો છે 17 ડિસેમ્બરના. આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, પરંતુ અમુક વિસ્તારોમાં જ આજે ચૂંટણી યોજાવાની છે, જેમાં મોટા મોટા માધાંતાઓ પણ આજે ખાસ કરીને ચૂંટણીના જે ઈવીએમ મશીન છે એમાં પુરાઈ જશે. ખાસ કરીને વાત કરવી છે 13મી ડિસેમ્બર એટલે કે આજની. આજે મતદાન કરી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ ખાસ કરીને કચ્છમાં 2-3 જગ્યાએ મુલાકાત લેવાના છે, જેમાં નખત્રાણા અને મુન્દ્રા. બીજી અંગત મુલાકાત પણ હોઈ શકે, પરંતુ આજના જ દિવસે કચ્છ લડાયક મંચે કચ્છના જાણીતા અખબારોમાં ગઈકાલે વાત કરીએ તો ગઈકાલે 12-12-12 એમ 12 નો સમન્વય હતો, એટલે 12મી તારીખ 12મી ડિસેમ્બર અને 2012ની સાલ. તો આજે કચ્છ લડાયક મંચે એ 12-12 ને અનુલક્ષીને જ 12 મુદ્દા, જે કહી શકાય કે સડસઠતા સવાલ છે, મુદ્દા ન કહીને પરંતુ દરેક કચ્છી માળુનો સવાલ છે. આ 12 સવાલ શું છે અને આ સવાલ અંગે હવે શું એમની કાર્યવાહી છે, તો અત્યારે ખાસ કરીને કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશી મુંબઈ હાઈકોર્ટના પ્રાંગણમાંથી મહાસાગર ન્યૂઝ સાથે ટેલિફોનિક વાત ઉપર છે, ત્યારે આ 12 મુદ્દા અંગે એમની સાથે વાત કરશો. નમસ્કાર રમેશભાઈ. નમસ્તે જાડેજા સાહેબ. સાહેબ, શું છે આ 12 મુદ્દા અને 12 મુદ્દાનું કારણ શું છે? અને દરેક મુદ્દો એક પેચીદો એક સવાલ છે, એક સડસઠતો સવાલ છે. તો વિસ્તૃતતાની વાત કરીએ તો મુદ્દા નંબર 1 માં આપણે વાત કરી છે કે 2165 કરોડની સદભાવના, એ અંગે થોડીક વાત કરો. 2165 કરોડ મોદી સાહેબ માંડવામાં આવ્યા હતા ત્યારે 2165 કરોડનો ધપ આપી ગયા. મોદી સાહેબે કીધું કે કચ્છના વિકાસ માટે 2165 કરોડ રૂપિયાનો પેકેજ એમણે જાહેર કર્યો, અને ખોટું બોલવાનો એ તો એમનો જન્મથી શીખી આવ્યા છે. અને 2165 કરોડ રૂપિયા જાહેર કરી દીધા, આજ દિવસ સુધી મળ્યા નથી એમ કલેક્ટરે લેખિતમાં મને કીધું. અને દુઃખની વાત તો એ છે કે કચ્છના એક પણ માણસે આટલા વખત મોદી સાહેબ મડઈ અને મુંડરો જેવા આવ્યા, એમાં એક પણ કચ્છી માણસે કાન પકડીને મોદી સાહેબને કીધું નથી કે મોદી સાહેબ તમે 2012 રોજે માંડવી આવ્યા હતા અને ત્યારે તમે 2165 કરોડનો જે તક આપી ગયા છો અને કચ્છની પ્રજાને જે લોલીપોપ બતાવી ગયા છો, એ 2165 કરોડ રૂપિયા કચ્છ લાવ્યા વગર તમે કચ્છ આવો છો તો તમારે શરમ આવી જોઈએ. પણ આ મોદી સાહેબ છે ને બેશરમ માણસ છે, એમનામાં શરમ નામની કોઈ ચીજ નથી. અને માટે ઘડી ઘડી અમે કહીએ છીએ કે કચ્છના વિકાસ માટે 2165 કરોડનો મોદી સાહેબે જે તક આપેલ છે એ તક સાચો કરી બતાવે. પણ આજ દિવસ સુધી જેમ કચ્છને 1 રૂપિયો નથી મળ્યો, તેમ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને સદભાવના મિશનમાં લાલ પૈસો મળ્યો નથી, એવી લેખિત કબૂલાત ગુજરાતના 26 કલેક્ટરોએ કચ્છ મંચ પાસે કરી છે. એટલે આ નંબર 1 નંબરનો ડફોડ માણસ છે. બીજો બોલો. જી, બીજો મુદ્દો છે આપણે એસટી માં કંઈક 351 બસ અને 57 લાખ અને 73,000 જેટલું જીએસટી ભાડું, એ અંગે એ શું છે બીજો નંબર મુદ્દો? કચ્છમાં જ્યારે સદભાવના મશીન બે સદભાવના યાત્રા માટે આવ્યા હતા, બે સદભાવના મિશન માટે, એક ભચાઉ અને એક માંડવી. અમને એવી માહિતી એસટી ના કર્મચારી કે જે કચ્છના છે અને ગરીબ લોકો છે, એ લોકોએ અમને માહિતી આપી કે એ જ્યારે આવવા વાળા થાય ત્યારે એક તો આખા કચ્છ ગુજરાતની પ્રજાને આ માણસ હેરાન કરી નાખે છે અને બસો નથી મળતી, અને પોતાના કાર્યક્રમમાં પબ્લિક આવી જોઈએ એના માટે એસટી પાસેથી બસો ભાડે લે છે. કચ્છના એસટી ના કર્મચારીઓએ મંચને એવી ગુપ્ત માહિતી આપી કે અમે લગભગ એસટી ના લગભગ 50 થી 60 લાખ રૂપિયા કચ્છના બાકી છે, અને એ પૈસા આજ દિવસ સુધી આ 2 કોડીના મોદીએ અમને નથી આપ્યા. એટલે મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટમાં માહિતી મંગાવી, કલેક્ટર પાસેથી મેં માહિતી મંગાવી કે આ 2 સદભાવના મિશન કાર્યક્રમ હેઠળ એક ભચાઉ અને માંડવીમાં 2 જાહેર સભાઓ થઈ, એમાં જે બસો આવી એનું ભાડું કેટલું બાકી. ત્યારે કચ્છના કલેક્ટરે કચ્છના એસટીના નિયામક પાસેથી માહિતી મેળવી અને રાઇટિંગમાં લેખિતમાં અમને માહિતી મોકલાવી કે 57 લાખ રૂપિયા લેવાના બાકી છે, જે લેવા માટે કચ્છના એસટીએ વારંવાર માગણી કરી છે. પરંતુ આજ દિવસ સુધી આ મોદી નામના નમોસુરે આજ દિવસ સુધી રૂપિયા 57 લાખ એસટીને ચૂકવ્યા નથી.
અને જે એસટી ના પૈસા ચૂકવી શકતો ન હોય એ માણસ કચ્છમાં ઘડી ઘડી આવે, એને શરમ આવી જોઈએ. પણ આ બેશરમ માણસ છે કે એને ઘડી ઘડી કચ્છમાં આવતા આ માણસને શરમ નથી આવતી. અને કચ્છનો કોઈ વ્યક્તિ એને એમ નથી પૂછતો કે મોદી સાહેબ તમે દફ અને ધબુસા, કચ્છીમાં આપણે કહીએ ને દફ ને ધબુસો, આ દફ અને ધબુસા દેવા માટે તમે શા માટે કચ્છ આવો છો? શા માટે તમે કચ્છના લોકોને આ ચોકલેટો ખવડાવો છો? એક પણ માણસે કચ્છને પૂછ્યું નથી. એના ઉપરથી એ સાબિત થાય છે કે મર્દ માણસોની કચ્છને બહુ કમી છે. પણ એક મંચ છે જેમાં એટલી તાકાત છે કે આવા કદાચ 1000 મોદી આવશે તો પણ વિષ્ણુ ભગવાનની કૃપાથી અને આશાપુરા માતાજીની કૃપાથી આપણે એનું રાજકીય પતન કરી નાખશું, એટલું મને ભગવાન વિષ્ણુ ઉપર વિશ્વાસ છે. બીજું બોલો. જી, મુદ્દા નંબર 3 ની વાત કરીએ આપણે. જોશી સાહેબ, તો યુવક યુવતીને બેંક લોન આપવાની જે વાત હતી એ કઈ રીતે ખાસ કરીને એને તમે કઈ દ્રષ્ટિકોણથી જુઓ છો? હમણાં જો હું બોમ્બે હાઈકોર્ટમાં એક બહુ અગત્યના કામ માટે આવ્યો છું, એટલે તમને હું શોર્ટમાં માહિતી આપીશ. હમણાં હું બોમ્બે હાઈકોર્ટના મેદાનમાં પ્રાંગણમાં છું. મોદી સાહેબે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાઢી હતી અને એ સરકારના ખર્ચે એટલે આપણા ખર્ચે. તમે એક વસ્તુ સમજો, સરકાર પાસે જે પૈસો આવે છે ને એ કચ્છ ગુજરાતની પ્રજા કર આપે છે, ટેક્સ આપે છે અને એ ટેક્સમાંથી પૈસા મળે છે. સરકાર એટલે કઈ મોદી સાહેબનું કે ભાજપનું ખેતર નથી. એ લોકોને કોઈ ઝાડ નથી કે મોદી સાહેબ ને ભાજપના ગલુડિયા જાય અને ત્યાં ઝાડમાંથી અથવા તો અલકાપોરીમાંથી, કુબેર પાસે અલકાપોરી હતી ખબર છે ને તમને, ત્યાંથી એ પૈસા લઈ આવે એવું નથી. એકચ્યુઅલી આપણા પૈસા છે અને આપણા પૈસાનો જ આ માણસ દુરુપયોગ કરે છે. આ ત્રીજો જે મુદ્દો છે યુવા ગુજરાતના અને કચ્છના યુવક અને યુવતીઓને બેંકોમાંથી લોન મળશે અને એના માટે યુવક અને યુવતીઓ પાસેથી કોઈ પણ બેંક ગેરંટી માંગશે નહીં, કારણ કે એની ગેરંટી રાજ્ય સરકાર લેશે. એવો દફ અને ધબુસો મોદી સાહેબે ભુજમાં આપેલ હતો. અને પાછો દુઃખની વાત એ છે કે એ જયારે દફ આપતા હતા ને ત્યારે એક જમાનામાં એમના ગુરુ લાલકૃષ્ણ અડવાણી કે જે આજે એમના શત્રુ છે, એ હું આપને આજે જ કહી દઉં છું કે આજે મોદી સાહેબ અને અડવાણી સાહેબની વચ્ચે 36નો આંકડો છે. ભલે બહાર એવો સરસ મોઢું બતાવે છે પણ અંદર પેટે બંને એકબીજાને કાપવાની કોશિશ કરે છે. લાલકૃષ્ણ અડવાણીની હાજરીમાં ભુજમાં એમણે હજારો માણસોની સામે જ્યારે જાહેર કર્યું તો એ બીજા જ દિવસે ખુદ મોદીની કચેરીએ માહિતીનો અધિકાર એ કાયદા હેઠળ મંચે અરજી મોકલાવી અને એમાં પૂછ્યું કે ભાઈ તમે આ કયા નિયમ અને કયા કાયદા અનુસાર આ બેંક ગેરંટી લેશો એની અમને માહિતી આપો. એનો જવાબ મોદી સાહેબની કચેરી ન આપી શકી, પણ એનો જવાબ અમને એમની સરકારના જ ઉપસચિવે જવાબ આપ્યો. એમાં એમણે ક્લિયરલી લખ્યું છે કે બેંક ગેરંટી અંગે હજી સુધી રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની નીતિ ઘડેલ નથી અને આવી કોઈ નીતિ ઘડાય એવી કાયદામાં કોઈ જોગવાઈ નથી, એવો લેખિત જવાબ જાડેજા સાહેબ મંચને મળ્યો છે. આજે હું કહું છું આ માણસે બરબાદ કરી નાખ્યો છે ગુજરાતના યુવક અને યુવતીઓને મિસગાઈડ કરવા માટે, એમને ગેરમાર્ગે દોરવા માટે આ માણસે દફ આપ્યો છે. જ્યારે સત્ય હકીકત એ છે કે આ દેશના કોઈ કાયદામાં એવી જોગવાઈ નથી કે કોઈ પણ સરકાર ગેરંટી લે અને બેંક લોન આપે, કારણ કે બેંક લોન લેવા માટે ગીરવી મૂકવું પડે અને એ ગીરવી મૂકવાની જોગવાઈ કાયદામાં નથી. ગુજરાત સરકાર કોઈ પણ વસ્તુ ગીરવી ન મૂકી શકે એની મોદી સાહેબને ખબર છે, પણ કચ્છ અને ગુજરાતના યુવક અને યુવતીઓને ગેરમાર્ગે દોરવા અને એમના મત લેવા માટે આ એક નંબરનો ખોટા બોલો માણસ છે, એક નંબરનો ડફોડ માણસ છે, એક નંબરનો જૂઠા બોલો માણસ છે અને એમણે બિલકુલ ખોટું બોલ્યો છે કે લોન આપશે બેંક. હકીકતમાં એવી કોઈ નીતિ ઘડાઈ નથી. એ અમને ખુદ ગુજરાત સરકારે રિપ્લાય આપી છે અને એના પુરાવા છે. બીજું બોલો. જી, મુદ્દા નંબર 4, 5 અને 6 એ ત્રણ મુદ્દામાં ખાસ કરીને એની જાહેર ખબર, ટીવી એડ અને અન્ય પ્રસારણમાં જે એમની પ્રસિદ્ધિની જે વાત છે, તો મુદ્દા નંબર 4, 5 અને 6 ને આપણે સંકલિત કરીને જે વાત કરીએ તો એ અંગે શું આપના આક્ષેપો અને આ અંગેનું આપનું સંશોધન છે? મુખ્યમંત્રી મોદી 7/10/2001 ના રોજે મુખ્યમંત્રી થયા. 7/10/2001 થી કરીને અત્યાર સુધી એમણે જાહેરાતો પાછળ કેટલો ખર્ચો કર્યો?
એમાં એમણે અખબારોને આજે કચ્છની પ્રજાને કહું છું કે જે આ અખબારો છે ને એ અખબારોમાં જે જાહેરાતો આપે છે ને એમાં કરોડો રૂપિયા આ માણસે ગુજરાતની પ્રજાને આપ્યા છે. ટીવી વાળાને જાહેરાતો આપી છે એમાં કરોડો રૂપિયા આ માણસે આપ્યા છે. એમાં ટીવી, TV9 અને VTV એ લોકોને કરોડો રૂપિયા આ માણસે આપ્યા છે. ત્યારબાદ રેડિયો એના મારફત જાહેરાત આપી છે. પછી રેલવે સ્ટેશન, પછી જાહેર માર્ગો, પછી બસો ઉપર આ માણસે પોતાની વાહ કરાવવા માટે, આ મોદીએ પોતાની પ્રશંસા કરાવવા માટે, પોતાના વખાણ કરાવવા માટે આ માણસે 10 વર્ષમાં 81,000 કરોડ રૂપિયા આ માણસે બરબાદ કર્યા છે. 81,000 કરોડ રૂપિયા કોને કહેવાય જાડેજા સાહેબ? આ માણસને શરમ નથી આવતી. અમે લોકો જયારે માહિતી માંગી કે ભાઈ આમણે કેટલી જાહેરાતો આપી, કોને કેટલી રકમ ચૂકવી, કઈ રૂપે ચૂકવી, એ પૈસા કેવી રીતે ચૂકવાયા, એની માહિતી આપો, ત્યારે આ ખુદ મોદીની સરકારે અમને જવાબ આપ્યો છે કે અંદર મને ખુદ સરકાર પાસેથી જે માહિતી મળી છે 81,000 કરોડ રૂપિયા કોને કહેવાય? આ માણસે બરબાદ મારા કચ્છ ને મારા ગુજરાતને અને બરબાદ કરી નાખ્યો છે આ માણસે. અને હજી માણસ આ ખોટો બોલવા માટે આવે છે, એનું અમને દુઃખ લાગે છે. આ માણસને શરમ આવવી જોઈએ. પણ આ એક નંબરનો હું મારી પાસે શબ્દ નથી. ગુજરાતની શબ્દ જે ગુજરાતનો શબ્દકોશ છે ને એમાં કોઈ શબ્દ નથી કે હું આ માણસને શું કહું. એટલો બધો આ માણસે પાપ કર્યા છે. બીજું બોલો. જી, મુદ્દા નંબર વાત કરીએ 7 ની, તો વિદેશ પ્રવાસ, અને મુદ્દા નંબર 8 હેલિકોપ્ટર પ્રવાસ. તો એ અંગે આપનું શું સંશોધન છે? આરટીઆઈમાં શું વિગતો મળી છે મુદ્દા નંબર 7 અને 8માં? મુદ્દા નંબર 7, મોદી સાહેબ છે ને એમને જલસા કરવાનો બહુ શોખ છે. કારણ કે પહેલા જયારે RSSના પ્રચારક હતા ત્યારે એમની પાસે એક ઝોલો હતો ને એક સાયકલ હતી. એ ઝોલામાં 139 રૂપિયા મોદી સાહેબ રાખતા હતા. એમ અમદાવાદમાં RSSમાં જે કામ કરે છે એ લોકોએ મને કીધું કે આ માણસની એટલી જ કેપેસિટી હતી. પછી એ મુખ્યમંત્રી થયા. હવે મુખ્યમંત્રી થયા ત્યારબાદ એ જલસા કરતા શીખી ગયા. તો માહિતીનો અધિકાર એ કાયદા હેઠળ અમે મોદી સાહેબની કચેરીએ અરજીઓ મોકલાવી કે એ જ્યારથી મુખ્યમંત્રી થયા ત્યારથી કરી અને આજ દિવસ સુધી એમણે વિદેશ પ્રવાસ કેટલો કર્યો, એમની સાથે કોણ ગયું હતું, એમની સાથે જે લોકો ગયા એ શા માટે ગયા હતા, વિદેશમાં એ લોકો ક્યાં ગયા હતા, વિદેશમાં એ લોકો ક્યાં રોકાયા હતા, વિદેશમાં એ લોકોએ કેટલો ખર્ચો કર્યો અને એ તમામ રકમ કયા વિભાગે ચૂકવી છે અને એ રકમ કેવી રીતે ચૂકવાય છે એ અંગેની રજની માહિતી અમને આપો એવી અરજી અમે મોકલાવી હતી. પરંતુ ખુદ સામાન્ય વહીવટ વિભાગે અમને માહિતી મોકલાવી છે કે આમનો ખર્ચનો વ્યાપ બહુ વધુ છે અને એ કેવી રીતે ને કેમ ચૂકવાયો એમનું કોઈ પણ પ્રકારનો રેકોર્ડ અમારી પાસે નથી. પણ એમાં કરોડો રૂપિયા ખર્ચ થયો છે પણ બાકીની કોઈ વિગત અમારી પાસે નથી એવો જવાબ આપ્યો. ત્યારબાદ અમે લોકો હેલિકોપ્ટરનું પૂછ્યું કે મોદી સાહેબની પાસે સાયકલ ન હતી, મોદી સાહેબની પાસે છેકડો ન હતો, મોદી સાહેબની પાસે રિક્ષા ન હતી, મોદી સાહેબ માટે ઓલી એમ્બેસેડર ન હતી. તો પછી હવે હેલિકોપ્ટરમાં જે મોદી સાહેબ ઉડાઉડ એમ વાંદરાની જેમ કુદાકુદ કરે છે તો મોદી સાહેબ આ હેલિકોપ્ટરમાં જે ફર્યા એની પાછળ કેટલો ખર્ચો થયો એની તમે માહિતી આપો. આપ યકીન કરો જાડેજા સાહેબ, એક સેકન્ડ થાંભા જરા, 1 મિનિટ થાંભા, મારી કામ ચાલુ, થાંભા. મોદી સાહેબે આ કેટલો ખર્ચો હેલિકોપ્ટરમાં કર્યો જાડેજા સાહેબ આજ દિવસ સુધી ગુજરાત સરકારે માત્ર એટલો જવાબ મોકલાવ્યો કે ખર્ચો કરોડો રૂપિયાનો ખર્ચો છે. પણ એ કરોડો રૂપિયાનો ખર્ચ એમણે કેવી રીતે ભોગવ્યો અને કયા વિભાગે કેટલા પૈસા કેવી રીતે ચૂકવ્યા એની અમારી પાસે કોઈ માહિતી નથી. એટલે વિદેશ પ્રવાસની માહિતી નથી, આની માહિતી નથી, પણ એની પાછળ કરોડો રૂપિયા જાડેજા સાહેબ આ માણસે બરબાદ કર્યા છે. અને મારા કચ્છમાં જે મારો કચ્છી વસે છે એના બિચારીના બીમારી માટે પૈસા આને નથી આપ્યા. મને દુઃખ લાગે છે ને એમ હોવા છતાં આ માણસ ઘડી ઘડી કચ્છમાં આવે છે અને ઘડી ઘડી કચ્છમાં આવી અને મારા કચડાને હેરાન કરે છે. મને ખરેખર આનું મોઢું જોવું મને મારા માટે પાપ છે, પણ લાચાર છું. એક જમાનામાં જેમ કંસ અને રાવણની જય જયકાર થતી હતી
તેમ આજે કંસ અને રાવણની જય જયકાર થાય છે. હું મારા ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને મારી ઈષ્ટદેવી માં આશાપુરાની જયારે પૂજામાં બેસું છું ત્યારે એટલું જ કહું છું કે હે જગદંબા, હે ઈશ્વર, હવે તું કાંઈ કર. ત્યારે મારી આત્મા મને એક જ કહે છે કે જ્યાં સુધી પાપનો ગળો ભરાશે નહીં ત્યાં સુધી આમ જ થશે. જે દિવસે પાપનો ગળો ભરાશે તે દિવસે ભગવાન વિષ્ણુનું સુદર્શન, આ નમોસુર હોય કે બાણાસુર હોય, એમને છોડશે નહીં. એ બી હું આજે આપને કહું છું. આગળ બોલો. જી, મુદ્દા નંબર 9 ની વાત કરીએ તો તામિલનાડુમાં આરએસએસ સંગઠન છે એમાં 7/10/2001 થી 30/4/2012 સુધી 11,14,000 જેટલી કંઈક રકમ અપાઈ છે. એ મુદ્દો શું છે? હવે એક વસ્તુ કહું કે એક ફંડ છે જેનું નામ છે ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ. એ ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ છે ને એ ગરીબ પ્રજા માટે છે. ધારો કે કચ્છના કોઈ ગરીબ માણસને બીમારી માટે પૈસા જોઈતા હોય અને એનો જીવ જોખમાય, અથવા ધારો કે માર્ગ અકસ્માતમાં કોઈ ગરીબ માણસ મરી જાય, અથવા કોઈ ડૂબી જાય, અથવા કુદરતી આફત આવે, અથવા લાઇટના શોર્ટ થકી મરી જાય, અથવા એવું કાંઈ પણ જો થઈ શકે ને, જે આપણે જેને કહીએ ને કે આવા પ્રકારના જો બનાવ બને ને, તો એમાંથી ફંડ આપવાની જોગવાઈ છે. એ એક સમિતિ હોય છે. એ સમિતિમાં 7 જણ હોય છે. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ પણ એમાં છે, જે નરેન્દ્ર મોદી સાહેબના બહેન છે. કારણ કે એમને રાખડી બાંધે છે ને આનંદીબેન, તો એટલે ભાઈ બહેનના સંબંધ છે. એટલે આ બંને ભાઈ બહેનો અને બીજા ચીફ સેક્રેટરી આવા બધા લોકો મળી એક સમિતિ છે, અને એ સમિતિને એ અધિકાર છે રકમ આપવાનું. પણ કોને કેટલી રકમ આપવી એની જોગવાઈ નિયમોમાં નથી. કારણ કે આ અંગેના નિયમો 1967માં બનાવવામાં આવ્યા. એ નિયમોની કોપી પણ અમે લોકો માહિતીના અધિકાર હેઠળ મેળવેલ છે. ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી આ માણસે આરએસએસની સંસ્થાને સુનામીના નામ હેઠળ 5,27,43,000 આપ્યા છે. જ્યારે કચ્છના મારા ગરીબોને, કચ્છના મારા વહાલા કચ્છીઓને 11 વર્ષમાં આ ફંડમાંથી 11 લાખ રૂપિયા પણ મળ્યા નથી. જાડેજા સાહેબ, જ્યારે આ ફંડમાંથી આ માણસે નેશનલાઇઝ બેંકોના બદલે, નેશનલાઇઝ બેંકો એટલે જે મોટી બેંકો છે, આપણા કચ્છના ગરીબ માણસને ખબર ન હોય કે નેશનલાઇઝ બેંકો કોને કહેવાય, એટલે હું ખલાસો કરું છું કે બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, દેના બેંક, આવી બેંકોમાં એકચ્યુઅલી રકમ રાખવી જોઈએ એવી નિયમોમાં જોગવાઈ છે. પણ આ માણસે પોતાના જ હાથ નીચેના ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ નામની એક કંપની છે, એમાં આ માણસે 1,331 કરોડ રૂપિયા ચીફ મિનિસ્ટર રિલીફ ફંડના રાખ્યા હતા. જ્યારે અમે માહિતીના અધિકાર હેઠળ માહિતી મંગાવી અને ચીફ મિનિસ્ટરની કચેરીએથી અમે માહિતી મંગાવી કે આ ફંડનો ઓડિટ રિપોર્ટની નકલો અમને આપો અને આ ફંડનો ઉપયોગ કેવી રીતે થયો એના અમને કાગળિયા આપો. આજ દિવસ સુધી આ લોકોએ આપ્યા નથી, અને અમને કીધું માહિતીનો અધિકાર એ કાયદાની કલમ 8 મુજબ અમે તમને આપી શકશું નહીં. પછી પાછું અમે લોકો પૂછ્યું કે આ તમને આપવા જોઈએ એવી જોગવાઈ કાયદામાં છે, પરંતુ આજ દિવસ સુધી આ મોદી સરકારે અમને એ માહિતી આપી નથી. પણ જે ઈમાનદાર અધિકારીઓ છે, ઈમાનદાર કર્મચારીઓ છે, એમણે કીધું કે ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં 1,331 કરોડ રૂપિયાનો આ નમોસૂરે ભ્રષ્ટાચાર કર્યો છે. એ રકમ આજે ક્યાં છે એનો કોઈ ઠેકાણો નથી. અને ખૂબીની વાત તો એ કહું કે આજ ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ માટે કેન્દ્રની સરકારે આ માણસને 55 કરોડ રૂપિયા આપેલા છે એવી કબૂલાત ખુદ મોદી સરકારે કરી છે. કેન્દ્ર સરકારે પૈસા આપ્યા છે, પણ આને કોઈ દિવસ એણે નથી કીધું કે ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં કેન્દ્ર સરકારે અને બીજા લોકોએ મળી અમારી માહિતી જે અમારી પાસે છે એના હિસાબે 55 કરોડ રૂપિયા એક આપ્યા છે, ત્યારબાદ બીજી રકમ આપી છે. એમ કરી લગભગ 114 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે આપ્યા છે. આજે એ રકમ ક્યાં છે એનો કોઈ જાતનો હિસાબ નથી. અને આ માણસ પોતાનો મુખડો બતાવવા ઘડી કચ્છ આવી રહ્યો છે. આને શરમ આવી જોઈએ. ખરેખર તો કચ્છીઓને શરમ આવી જોઈએ. આનું મોઢું જોવું પાપ છે.
છતાં પણ શરમ નામની કોઈ ચીજ નથી આવતી, એનું મને દુઃખ છે. બીજું બોલો. જી, મુદ્દા નંબર 10 ની વાત કરીએ તો માંડવી મુન્દ્રા આમાં ખાસ કરીને મુલાકાત જે લે છે એમાં આપના વક્તવ્યમાં આવી જ ગયું. લોકાયુક્તનો મુદ્દો પણ અત્યારે ચર્ચાનો મુદ્દો છે, તો એ અંગે થોડીક વિગતો આપો. થોડી વિગતમાં કહું છું કે લોકાયુક્તની નિમણૂક કરવાનો આ માણસને કોઈ અધિકાર નથી. તમને ટૂંકમાં કહી દઉં છું કે લોકાયુક્તની નિમણૂક, લોકાયુક્ત તરીકે કોને નિમવું જોઈએ એ માટે ગવર્નર છે ને એ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી, એટલે મુખ્ય ન્યાયમૂર્તિ પાસેથી પોતાનો અહેવાલ મંગાવે એવી કાયદામાં જોગવાઈ છે. હું જાડેજા સાહેબ કહું છું ને, હું હવામાં તીર નથી મારતો. કાયદાનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. આમાં એકચ્યુઅલી કાયદો એવો છે કે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એમની પાસેથી રાજ્યપાલ અહેવાલ મંગાવે. એમને રાજ્યપાલ લખે કે ભાઈ લોકાયુક્ત તરીકે લાયક થવા વાળી વ્યક્તિ હોય એમને નામ મોકલો. એટલે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ નામ મોકલે. એ નામમાંથી કયું નામ સિલેક્ટ કરવો એના માટે 3 લોકોની સમિતિ હોય. એ ગવર્નર, એક ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને વિરોધી પક્ષના નેતા જે અત્યારે શક્તિસિંહ ગોયલ હતા. એ 3 લોકોની સમિતિ છે. એ સમિતિ નક્કી કરે કે લોકાયુક્ત તરીકે કોને નિમવું જોઈએ. 9 વર્ષ સુધી જાડેજા સાહેબ 9 વર્ષ એટલે 2003માં લાસ્ટ લોકાયુક્ત હતા. ત્યારબાદ આજ દિવસ સુધી આ માણસે લોકાયુક્તની નિમણૂક થવા નથી દીધી. અને એ શા માટે નિમણૂક થવા નથી દીધી એ સુપ્રીમ કોર્ટમાં જયારે હેરિંગ હતી ત્યારે મેં બધું સુપ્રીમ કોર્ટને બતાવી દીધું. અને મેં સુપ્રીમ કોર્ટને એ પણ કહી દીધું કે મોદીને ઈમાનદાર લોકાયુક્ત નથી જોઈતા. મોદીને મોદી જેવા અને ભાજપ જેવા બેઈમાન અને બદમાશ લોકાયુક્ત જોઈએ છે, જે ગુજરાતની અને મારા કચ્છડાના ગરીબ લોકોની લોહી ચૂસી લે એવા લોકાયુક્ત એમને જોઈએ છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અને મેં સુપ્રીમ કોર્ટમાં પોતે લગભગ પોણું કલાક મેં દલીલો કરી હતી. અને મારા પોણા કલાકના દલીલોમાં મેં દૂધનો દૂધ અને પાણીનો પાણી કરી બતાવ્યો હતો. અને સુપ્રીમ કોર્ટ પાસે મેં રિક્વેસ્ટ કરી હતી, સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચને, કે ગુજરાતને એક ઈમાનદાર લોકાયુક્ત આપો. અને ઈમાનદાર લોકાયુક્ત અથવા લોકાયુક્તની નિમણૂકમાં રાજ્ય સરકાર, પછી ગમે તેની સરકાર હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, કેશુબાપાની હોય, એની સાથે અમને કોઈ મતલબ નથી. કારણ કે કાગડા તો બધા કાઢે જ હોય છે. સત્તા હાથમાં આવી ગયા બાદ બધા લોકો લોલીપોપ ખાય છે. એ તો તમને બી ખબર છે, મને ખબર છે. માત્ર ઈમાનદાર લોકાયુક્ત હોય, કોઈ ઈમાનદાર લોકાયુક્ત આ બધા જે કાગડા કાળા છે ને, આ લોકોના કાળા કારનામાં બહાર કાઢે, એકમાત્ર એ જ અપેક્ષા છે. અને લોકાયુક્તની નિમણૂક ના મામલામાં આપ યકીન કરો કે આ દેશના મોટામાં મોટા વકીલો એટલે એક વકીલ રોજના 33 લાખ રૂપિયા લેતો હતો. હું એક વાત કહું જાડેજા સાહેબ કે ખુદ ગુજરાત સરકાર પાસે મોટામાં મોટા વકીલો છે. એ વકીલોને આવવા ન દીધી. અને આ માણસે દિલ્હીમાં પોતાની રીતે ઈશી અગરવાલ નામની બહારની વ્યક્તિની એડવોકેટ તરીકે નિમણૂક કરી, જેને એડવોકેટ ઓન રેકોર્ડ કહેવાય. અને એના માધ્યમથી મોટામાં મોટા સિનિયર કાઉન્સિલો મુકુલ રોહતગી, હરીશ સાલ્વે, સોલી સોરાબજી, રાજીવ ધવન, આવા મોટામાં મોટા કે વેણુગોપાલ, આ લોકો કે જે રોજના 33 કલાક ઓફિશિયલી ચાર્જ કરે છે, એવા લોકોની નિમણૂક કરી. એની પાછળ 9 મહિનામાં આ માણસે અમને જે માહિતી મળી છે એ માહિતી મુજબ વ્હાઇટ એન્ડ બ્લેક એટલે કાળા અને ધોળા એ બંને મળી અને 75 કરોડ રૂપિયાની આ માણસે બરબાદી કરી નાખી છે. અને એ આજ દિવસ સુધી અમે માહિતી માંગી કે આમાં તમે કેટલો ખર્ચો કર્યો, જેનો જવાબ આ માણસે આજ દિવસ સુધી અમને મોકલાવ્યો નથી. અને છતાં માણસ કચ્છાવે છે. અને એના જે ગલુડિયા અને એના જે હજુરિયા, એના જે ખિસ્સાના લાડુ છે, એ લોકો એની આરતી ઉતારે છે. ખરેખર તો મારા કચ્છીઓને શરમ આવી જોઈએ, પણ શરમ નામની ચીજ આ લોકોમાં છે જ નહીં. કારણ કે ભૂકંપ બાદ બધું ખાઈ અને આ બધા ભુજંગોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અને એના માટે જ ભગવાન વિષ્ણુની કૃપાથી મંચ ઉભો થયો છે. હવે આગળ જલ્દી બોલજો, કારણ કે મારો કોર્ટમાં જવાનો ટાઈમ. બોલો. જી રમેશભાઈ જોશી, આપ અત્યારે ગુજરાત મુંબઈ હાઈકોર્ટમાં જવા જઈ રહ્યા છો, ત્યારે અંતિમ અને લાસ્ટ મુદ્દો જો કહું તો તમને 12મો મુદ્દો છે, જેમાં 7/10/2001 થી જે નકલી એન્કાઉન્ટર જે સીબીઆઈ જાહેર કરે છે, પછી ગોધરાકાંડ, અક્ષરધામ અને હરેન પંડ્યા સહિતના મુદ્દાને આપણે ખાસ કરીને આવરી લીધા છે, તો એ શું છે? હવે ટૂંકમાં કહી દઉં કે મોદી સાહેબ છે ને, મોદી સાહેબને જલસા કરવાનો અને મોદી સાહેબને વડાપ્રધાન જેવી સિક્યુરિટીનો શોખ હતો.
હવે વડાપ્રધાન જેવી એમને સુરક્ષા ક્યારે મળે? જો એમની જાનને ખતરો હોય અને એ ટાઈપનો રિપોર્ટ જાય તો જ એમને એવી સિક્યુરિટી મળે. આગળ પાછળ કમાન્ડો ઉભા હોય આમની રક્ષા કરવા માટે. ગુજરાતની પબ્લિકનું જે થાય તે. ગુજરાતમાંથી આજે હજારો બાળકો ગુમ થઈ ગયા, એનો પતો નથી. ગુજરાતમાંથી આજે મહિલાઓના મંગલસૂત્ર રોડ ઉપર છીનવાય છે, એ આરોપી નથી પકડાતા. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ કરોડોનો દારૂ પકડાય છે, એની પાસે એ વ્યવસ્થા નથી, એ ન થાય. પછી ત્યારબાદ મંદિરોમાંથી ચોરીઓ થાય છે. આજે એ બી આપણે કહું કે એક પણ મંદિર એવું નથી કે જ્યાં ચોરીઓ નથી થઈ. એમની પાછળ વાંધો નહીં, તો એમને પોતાની સુરક્ષા. આ છે ને એક છોટી સમજી સાજિશ છે. પોલીસ એન્કાઉન્ટર ના નામ હેઠળ આ મોદી સરકારે નિર્દોષ અને નિર્દોષોની હત્યા કરાવી છે, અને એમાં પણ વધુ પડતી હત્યાઓ આ માણસે મુસ્લિમ સમાજના લોકોને કરાવી છે. અને એમ હોવા છતાં પણ આને શરમ નથી આવતી. પોલીસ એન્કાઉન્ટર એક તર્ક છે, એની પાછળ એનો હેતુ એ હતો કે એને ટોપ લેવલની સુરક્ષા મળી રહે, અને બધું જ ઊંચી ક્વોલિટીનું જોઈએ. જેમ સ્વર્ગાધિપતિ દેવરાજ ઇન્દ્રને જોઈએ છીએ ને, એવું બધું આ માણસને જોઈએ છીએ. એટલા માણસે આ માણસની સરકારે અને આ માણસે એન્કાઉન્ટર કરાવ્યા છે. 100% CBI ના હાથ આજે નહીં તો કાલે એના ગિરેવાન સુધી પહોંચી શકશે. બીજી વસ્તુ, તમે હરેન પંડ્યાની હત્યાનું કહું, મને જાગૃતિબેન પંડ્યા કે જે હરેન પંડ્યાના મિસિસ છે, એમની સાથે અમદાવાદમાં એલિસ બ્રિજમાં હું કન્ટિન્યુ 4 દિવસ હતો. એમણે મને પૂર્ણ સ્ટોરી કીધી મને કે રમેશભાઈ, મારા પતિની હત્યા કેવી રીતે થઈ. એકચ્યુઅલી તમને આજે હું કહું છું, આ એક રહસ્ય છે કે ખરેખર જે લોકોએ હરેન પંડ્યાની હત્યા કરી હતી એ 2 હત્યારાઓને ખુદ મોદીના માણસો પાકિસ્તાનની બોર્ડર ઉપર છોડી આવ્યા છે. એમાં પોલીસના અધિકારીઓ હતા. અસલી હત્યારા પાકિસ્તાનમાં આજે જલસા કરે છે, અને નકલી હત્યારા જે એમણે પકડાવ્યો હતો, અને જે નકલી હત્યારાઓને પકડાવ્યો હતો એમની CBI ઇન્કવાયરી કરી, પણ એ નકલી હતા. CBIને કોઈ પુરાવા ન મળ્યા. અસલી ગુનેગાર આજ દિવસ સુધી નથી મળ્યા, અને નકલી ગુનેગારોને જે પકડ્યો હતો એ પુરાવાના આભારે ટ્રાયલ કોર્ટે, હાઈકોર્ટે એ લોકોને છોડી દીધો. પણ આજે બી એ સત્ય છે. જાગૃતિબેન પંડ્યાના એ શબ્દો છે કે મારા પતિના અસલી હત્યારાઓ આજે બી પાકિસ્તાનમાં છે, અને એની લડત જાગૃતિબેન પંડ્યા સુપ્રીમ કોર્ટ સુધી લડી રહ્યા છે. અને આજે આપણે એ બી કહું છું, અમે બધા બ્રાહ્મણો મળી, અમારી બ્રાહ્મણોની જે બ્રહ્મસેના છે, અમારા બ્રાહ્મણોની જે પરશુરામ સેના છે, અમે લોકો ત્યાં અમદાવાદમાં નક્કી કર્યું છે કે જાગૃતિબેન પંડ્યા જે ન્યાય માટે લડે છે, એ હરેનભાઈ પંડ્યાના હત્યારા જો પાકિસ્તાનમાં હશે તો 100% કેન્દ્ર સરકાર ઉપર અમે દબાવ લાવશું, અને કેન્દ્ર સરકારને રિક્વેસ્ટ કરી ઇન્ટરપોલની મદદથી એ સાચા ગુનેગારોને અમે પકડાવશું. એ ગુનેગારો જો પકડાવશે તો આપ યાદ રાખજો, એમાંથી જે નામો બહાર આવશે એમાં એક નામ આ મોદી સાહેબનું હશે. એ બી આજે કહી દઉં છું, કારણ કે એની હત્યા પાછળ આ જ માણસનો હાથ હતો, એવો ખુદ આરોપ જાગૃતિબેન પંડ્યાએ કર્યો છે. હવે બીજું બોલો. જી, આ 12 મુદ્દા અહીં પૂર્ણ થાય છે, અને આપની જે લડત છે આ 12 મુદ્દા પૂરતી નથી, એ સમગ્ર કચ્છ, ગુજરાત અને સમગ્ર ભારત જાણતું હશે. હવે વાત છે આપની ખાસ કરીને બોમ્બે હાઈકોર્ટ અંદર આપ જઈ રહ્યા છો, અને શું હિયરિંગ થાય છે અને શું ચુકાદો આવે છે, એના માટે પણ, એના સામે પણ સમગ્ર કચ્છની મીટ મંડાયેલી છે. ત્યારે હવે આગામી જી હવે હજી એક મુદ્દો એમાં રહે છે. એમાં એક મુદ્દો છે અક્ષરધામનો. જી, તમે એ કદાચ તમને વાંચ્યો નહીં હોય. ના, મેં ઉલ્લેખ કર્યો ગોધરાકાંડ, અક્ષરધામ અને હરેન પંડ્યા. જી, આમાં જાડેજા સાહેબ, આમાં જે અક્ષરધામ ઉપર જે હુમલો થયો હતો ને, જી, અક્ષરધામ ઉપર તાબડતોબ હુમલો થાય, પછી કમાન્ડો આવે, એ કમાન્ડોની સાથે અડવાણી સાહેબ આવે. આ એક સોચી સમજી એક સાજિશ હોવી જોઈએ એમ ગુજરાતની પ્રજાનું કહેવું છે. ગુજરાતની પ્રજાએ મને એમ કીધું છે કે જોશીભાઈ, અક્ષરધામ મંદિર સાથે પટેલ સમાજની લાગણીઓ અને અક્ષરધામ મંદિર સાથે હિન્દુઓની લાગણીઓ સંકળાયેલી છે, અને એવો માસ્ટર પ્લાન તૈયાર થયો હતો કે ગુજરાતમાં પટેલો મતદાર વધુ છે, ગુજરાતમાં હિન્દુ મતદાર વધુ છે. ભાજપ હંમેશા જલસા કરતો રહે, ધર્મના નામે કમાતો રહે, રામના નામે ચરી ખાતો રહે, અને હિન્દુ વોટ બેંક નિર્માણ કરવા માટે કચ્છ અને ગુજરાતની પ્રજાને આજે કહું છું, હું નથી કહેતો પણ મને જે માહિતી મળી છે, મને જે સમાચાર મળ્યા છે, એ સમાચાર જો સાચા હોય તો
અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદીઓએ જે હુમલો કર્યો એ એક સોચી સમજી, જેને અમે લોકો હિન્દીમાં કહીએ ને કે ये सोच समझ की एक ऐसी प्लानिंग से किया गया, એ અમે લોકો અહીંયા મુંબઈમાં કહીએ. એટલે આ છે ને એક બહુ મોટા પ્લાનરનું કામ છે. અને આજે બી કહું છું કે સરકાર ગમે તેની આવે કે ના આવે, આજે બી કહું છું સરકાર કોંગ્રેસની આવી રહી છે. મારી જાણ મુજબ શંકરસિંહજી વાઘેલા ચીફ મિનિસ્ટર બની રહ્યા છે, એ મારી પોતાની ઉત્તમ જાણ છે. એ બી તમને કહી દઉં છું કે શંકરસિંહજી વાઘેલા જો કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો અમને એમ લાગે છે કે શંકરસિંહજી વાઘેલા એ મુખ્યમંત્રી બનશે. અને આજે બી આપને કહું છું કે આજે તમામ કાંડો થયા છે એમાં અક્ષરધામ મંદિર ઉપર જે હુમલો થયો, હું આજે બી આપને કહું છું કે અક્ષરધામ મંદિર ઉપર જે હુમલો થયો એની પૂરેપૂરી તપાસ જો મોદીના મનમાં પાપ ન હોય તો ખુદ મોદીએ કેન્દ્ર સરકારને સિફારસ કરવી જોઈએ કે અક્ષરધામ મંદિર ઉપર જે હુમલો થયો એની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે. એવી રજૂઆત ખુદ મોદીએ કરવી જોઈએ જો એના મનમાં પાપ ન હોય તો. પણ હું આજે બી કહું છું કે હિન્દુ લોકોની વોટ બેંક મજબૂત કરવા અને હર હંમેશા ભાજપની સરકાર સિવાય કોઈ સરકાર ન આવે એટલા માટે જાડેજા સાહેબ બહુ પ્લાનિંગથી આ લોકોએ કામ કર્યા છે. પણ આ લોકોની સરકારનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. કારણ કે મારા ઈષ્ટદેવ, મંચના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને મંચની ઈષ્ટદેવી માં આશાપુરા ભગવાન વિષ્ણુએ પોતાનો સુદર્શન હાથમાં ધર્યો છે, ત્યારે માં આશાપુરાએ પોતાનો ત્રિશૂલ હાથમાં અને ખડગ હાથમાં ધર્યો છે. હું આજે બી કહું છું કે આ લોકો અનીતિ, અન્યાય, અસત્ય અને અધર્મના ખાટલા ઉપર બેસી અને આ ભાજપ શાસન કરી રહ્યો છે. અને એનો સર્વનાશ, સરકારનો સર્વનાશ કર્યા વગર મારો ઈશ્વર ચૂપ નહીં બેસે એટલું હું આપને કહું છું. કારણ કે આ લોકોએ આ દેશ સાથે અને આ હિન્દુસ્તાન સાથે, મારા ગુજરાત સાથે અને મારા કચ્છ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એના પુરાવા અમારી પાસે છે. એટલું જ કહું છું. અને કચ્છ અને ગુજરાતની પ્રજાને કહું છું કે આ કંસ અને રાવણથી પણ ખતરનાક માણસો છે. આ લોકોને ઓળખો. ઓમ ડફોડ છે, ડરપોક છે. આ લોકોમાં કોઈ હિંમત નથી, આ લોકોમાં કોઈ તાકાત નથી. એટલા માટે આજ દિવસ સુધી મંચના એક પણ સવાલનો જવાબ આ લોકો આપી શક્યા નથી. પણ હું આજે બી આપને કહું છું, કાયદામાં બહુ મોટી તાકાત છે. કાયદાનો આશરો અને કાયદાનો આધાર લઈ, હું વકીલ ન હોવા છતાં પણ લોકો મુંબઈમાં એમ કહે છે કે रमेश जोशी जी कानून के पंडित है और कानून के ये पंडितों ने कितने लोगों के छक्के छुड़ा दिए हैं. હું આજે બી કચ્છ અને ગુજરાતની પ્રજાને આશાપુરા ન્યૂઝના મારફતથી કહેવા માંગુ છું કે આ માણસનો અસલી ચહેરો ઓળખો. જો અસલી ચહેરો નહીં ઓળખી શકો તો મારા કચ્છ અને ગુજરાતને ઈશ્વર તથા અલ્લાહ પણ બચાવી શકશે નહીં. એટલું કહી હવે હું હાઈકોર્ટની અંદર જાઉં છું. મારી એક વિનંતી છે કે માણસોની આંખો ખોલો. એ ન્યૂઝ ચેનલનું બી કામ છે. ખાલી મોદી સાહેબ પાસેથી ભોગો પૂજાવી લે છે. બધા મીડિયા વાળા મોદી સાહેબ પાસેથી જે કરોડો રૂપિયા લે છે એ પણ મને ખબર છે. તમને 2 અખબારોના નામ બી તમને આપે છે. એ લોકો ઉપર મોદીએ કેટલી મહેરબાની કરી છે અને આજે એ લોકોની વાહ કરી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક મીડિયાને આ માણસે જલસા કરાવ્યા છે અને ગુજરાતની ગરીબ પ્રજાને પૈસા અપાવ્યા છે. એનું બધું મારી પાસે છે, મંચ પાસે છે. મંચ એક શક્તિશાળી છે. અમે લોકો 18 જણ છીએ, પણ મને ખબર છે કે 18 જણ અમે લોકો બધા મળીને આની પથારી ફેરવી નાખશું. હવે એટલું કહીને હવે હું જાઉં છું. બોલો, બીજું કઈ પૂછવું છે? જી બસ આભાર રમેશભાઈ. અને જે આપની લડત છે અવિરત ચાલુ રહે અને ખાસ કરીને જે હિયરિંગ થાય, જે ચુકાદો આવે છે એના ઉપર પણ ખાસ કરીને કચ્છની દરેક લોકોની મીટ મંડાયેલી છે, ત્યારે એના અંગે પણ આપ ટૂંકમાં વિગત આપશો, ટૂંકમાં 1-2 દિવસમાં, એવી આશા રાખીએ. પણ લોકાયુક્તનો ચુકાદો અત્યારે નહીં આવે. લોકાયુક્તનો ચુકાદો, કારણ કે લોકાયુક્તમાં 9 દિવસ સુધી હેરિંગ થઈ છે અને એ હેરિંગ 9 દિવસ સુધી આમણે પોતે કરાવી છે. લોકાયુક્તનો ચુકાદો વિધાનસભાની ચૂંટણી સુધી ન આવે એવો કારસ્તાન મોદીએ રચેલો હતો. એકાદ મહિના નહીં, જાન્યુઆરી મહિનામાં બી કદાચ આવશે તો. બસ એટલું કહું છું. અને તમે મારી એક જ વિનંતી છે કે અખબારી આલમ અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર કહેવાય છે. મેં જે કંઈ પણ કીધું છે ને એ સત્ય છે ને આપ જનતાની સમક્ષ રજૂ કરો. મોદી સાહેબ અને એમની ભાજપમાં જો તાકાત હોય
અને એ સત્ય અને ધર્મ ઉપર જો ચાલતા હોય તો મારા સવાલોના જવાબ આપે, અને જો ન આપી શકતા હોય તો એ લોકોને મત માંગવાનો અધિકાર નથી. અને કચ્છની પ્રજાને હું બે હાથ જોડીને કહું છું, આ લોકોનો અસલી ચહેરો ઓળખો અને એ લોકોને મત નહીં પણ એ લોકોને લત મારો, તો જ ખબર પડશે કે પ્રજા હવે જાગી ગઈ છે. ભલે હવે જય માતાજી. હું ધન્યવાદ રમેશભાઈ.